જય શ્રી કૃષ્ણ. બધા બહેનોને આવો આવો આવો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. નમસ્તે નમસ્તે બેન. બેસો બેસો બેસો. જય શ્રી કૃષ્ણ. બેસો બેસો બેનો બેસો. કેમ છો બધા બહેનો? મજામાં? અરે બેન, મજામાં હોત તો તમારી કને આવ્યા ના હોત ને. ઓ બેન, શું સમસ્યા છે? એમાં એવું છે ને બેન, અમે છે ને પાછે પાક્યું બેન પણ હો. હા હા એમાં બધીઓને થોડી થોડી સમસ્યા છે. હા હા એટલે તો બેન તમારી પાસે અમે આવ્યા છીએ. હા હા. તો આ બધી બેનપણી એમ ને? હા બેન. હા, તો બધાના નામ તો કયો મને. એ બેન, આ ગંગા, નમસ્તે નમસ્તે આ જમુના, નમસ્તે આ સરસ્વતી, નમસ્તે નમસ્તે. આ કાવેરી હા હા. અને હું કૈલાસ. ઓહો, આ બધી નદીઓ કા? હા બેન, આ બધીઓ નદીઓ આ સમુદ્રને મળવા આવી છે હો. ચાલો ચાલો, બહુ સરસ. તમને મળીને મને ખૂબ આનંદ થયો બેનો. હવે છે ને તમારી સમસ્યા મને વિના સંકોચે કહેજો. મને છે ને તમારી બેન જ માનજો, બરાબર? તો બેન, પેલા બેન આ ગંગાબેન. હા બેન, ગંગાબેન હો. હા ગંગાબેન, હવે તમે છે ને મને વિના સંકોચે કહો, શું છે તમારી સમસ્યા? અરે બેન, મારી તો એવી સમસ્યા છે કે મારી દીકરી ના સગપણ જોવે છે. હા અને બરાબર. યુવાન દીકરી ઘરમાં હોય તો કઈ માતાને ચિંતા ના હોય. બેન, એટલે સાચી વાત સગપણ છે. કરવા છે. બેન, તમારી દીકરીની ઉંમર શું છે? ઉંમર તો 25-26 વર્ષની છે બેન. માગા ઘણા આવે છે પણ ના જ પાડે છે. બરાબર, તો મોટી થઈ ગઈ. બરાબર, તો તમારી દીકરીનું ભણતર શું છે? અરે ભણતર તો ડબલ ગ્રેજ્યુએટ છે. ઓહો, હા હો બેન, ભણેલી તો બહુ છે ને રૂપાળીએ બહુ છે. બરાબર બેન, તો બધું છે. તમે મૂર્તિઓ કેવો જોઈએ? અરે મૂર્તિઓ તો બેન ભણેલી છે હા. તો એવો જોઈએ ને. રૂપાળો હોય, એકનો એક દીકરો હોય, ભણેલો હોય, નોકરી કરતો હોય અને ઘરે પણ સ્વતંત્ર હોય અને મારી દીકરીને પણ નોકરી કરવા દે. ઓહો. એવો મૂર્તિઓ જોવે બેન. બરાબર. પછી તમારી દીકરીના શોખ શું છે? અરે શોખની તો શું વાત કરું બેન. હા. ભણેલી હોય એટલે શોખ તો બધા હોય ને. હા હા અરે બહાર જવા જોઈએ, હરવા ફરવા, બહાર હોટલમાં જમવા, આ બધું જ જોઈએ. અને હોટલમાં પોતે રસોઈ બનાવતા નથી આવડતી હા. પણ બેન એને તો રસોઈના તો સ્વાદ બહુ જ ટેસ્ટ એને બહુ જ ગમે અને બહુ જ લેતા આવડે. બરાબર, સરસ સરસ. લ્યો, તો તમારી દીકરી ભણેલી છે, બરાબર? હા બેન કૈલાસબેન, હા બોલો બેન. દીકરી એમની ભણેલી, હા હો. બરાબર? હા અને એમને જોઈએ સિટીમાં રહેતો, હા ભણેલો, હા બરાબર, પૈસાદાર કુટુંબ, હા અને શહેરમાં જ જોઈએ. હા શેરમાં જ જોઈએ હો. શહેરમાં જ જોઈએ ને? હા. અને બેનને ઘરકામ આવડતું નથી. અરે ભણેલી હોય તો ઘરકામ તો ના જ કરે ને. બરોબર બેન. હવે જુઓ બેન, હવે તમે જે કહો ને એવું બધું તો મળવું બહુ મુશ્કેલ છે બેન, બરોબર? અને તમને હું છે ને એક વાત કહું, આ તમે જે દીકરીની સમસ્યા કીધી ને, તમને જે ચિંતા છે એની હું તમને વાત કરું ને બેન. જુઓ બધા બહેનો, હવે અમારા ગંગાબેનનો એક પ્રશ્ન છે કે એમને બહુ જ ચિંતા છે કે એમની દીકરી ઉંમર લાયક છે અને એમનું સગ પણ નથી થતું. બેન, હવે ઉંમર લાયક દીકરીને એમની પણ પાછી માંગ કેટલી બધી કે આવું જોઈએ, આવું જોઈએ, આવું જોઈએ, બરાબર? હવે બેન જુઓ, તમને હું ઠપકો નથી આપતી પણ આ ઉપરથી તમે આ બધી બેઠેલી માઓને એક તો હું શિખામણ આપીશ જ કે દીકરીને ખૂબ ભણાવો. તમારી દીકરીને ખૂબ ભણાવો પણ સાથે એને ઘરકામ કરતાં શીખડાવો. તમે એને ઘરકામ કરતાં શીખડાવો, એના બધા જ શોખ પૂરા કરો, એને ખૂબ તમે લાડ કરો. પણ છે ને બેન, દીકરીને કેમ સાસરે બેન આપણે એને કાંઈ સાસરાના ઘરે એને કાંઈ શોભાનું પૂતળું કરીને કોઈ નથી લઈ જવાનું, બરાબર? એના માટે સાસુ સસરા કે કુટુંબીજનો આશા રાખે બેન, સમજ્યા? ખાલી હરવા ફરવાથી કાંઈ પૂરું નથી થતું. તમે દીકરીને કાંઈ શીખવાડ્યું નથી, એને રસોઈ કરતા નથી આવડતી, ખાલી ભણતર કર્યું. બેન તમે જુઓ, કાંક બાંધછોડ કરશો ને તો તમારી દીકરીનું સપણ થશે, બરાબર હા બેન? બેન. અને જુઓ, અને તમારે છે ને બેન, ગામ કે શહેર એ વિચારવાનું મૂકી દો તમે. ગામ હોય કે શહેર હોય, કુટુંબ ખાનદાન હોય, દીકરો સંસ્કારી હોય, તો તમારી દીકરી બેન કૈલાસબેન, એ સાચી વાત છે બેન તમારી હો. હા એ સાચી વાત છે. હા, તો તમારી દીકરી ક્યાંય દુઃખી નહીં થાય, બરાબર ને બેન? હા બેન,
હવે કાંઈક બાંધછોડ કરશું અને દીકરી એના સાસરાને ઘરે પહોંચી જાય. હા બરોબર, હવે સમજી ગયા તમે. બરોબર, હવે આ બેન જમના બેન ને? હા હોય જમના બેન. આ બેન તો બહુ સુકાઈને દુબળા, હાવ દુબળા. બેનને બહુ ચિંતા લાગે છે. અરે બેન ઈ તો મારી બેન પણ વસવસિયાણી એટલી હે કે વાત જવા દો. ઓહો, બેન તમને બહુ ચિંતા. બેન આટલી ચિંતા ના કરાય. તમારો પ્રશ્ન કયો વિના શંકો છે? અરે બેન જુઓ, મારો પ્રશ્ન એવો છે ને કે આખો દિવસ ઘરમાં મને એટલી ચિંતા રે કે વાત ના પૂછો. હોય તે દીકરાના ઘરે બબે દીકરી, હા, હા. દીકરો નહીં. હા ને હવે વહુને દીકરો કહે છે કે દીકરો ના જોઈએ. હા તો હવે બેન મારે કરવું શું? અને ઘરમાં કુળદીપક તો જોઈએ, વંશનો વારસ તો જોઈએ. તો હવે શું કરવું બેન? સવારના રોજ અમારે બોલવાનું થાય અને આખો દિવસ મારો બગડી જાય અને એમાં ને એમાં આખો દિવસ અશાંતિ રહે અને જીવ બળ્યા રાખે. તો હવે બેન મારે કરવું શું? બરોબર બેન, જો હવે તમારો પ્રશ્ન બરોબર, તમે તમારી રીતે બેન સાચા છો. અને પાછા છે ને વહુ ને દીકરો બે ભણેલા છે. બરોબર. હવે બેન જુઓ, તમે તમારી રીતે સાચા છો અને તમારા દીકરો ને વહુ બે ભણેલા. બે એની ભણેલા છે રીતે હો. એ સાચા. બરોબર, તમારા દીકરો ને વહુ ભણેલા છે હા. ને સારું વિચારી શકે. એ લાંબુ વિચારે, ભવિષ્યનું વિચારે. એ સમજી લેવા જેવી વાત છે બેન. જો તમે ખોટી ચિંતા ના કરો. અત્યારે છે ને બેનો, દીકરો કે દીકરી દીકરા સમાન જ છે. બરાબર, દીકરીને ખૂબ ભણાવો, એને ખૂબ સંસ્કાર આપો. દીકરી દીકરા સમાન જ છે બેન. બરોબર, બરાબર છે. અને એ છે ને બેન, તમે ખોટી ચિંતા મૂકી દો. અને અત્યારે જુઓ, આપણી સરકાર બેટી બચાવો અને હા. બેટી પઢાવો હા. એનું કેટલું મોટું અભિયાન ચલાવે. અને દરેક સમાજમાં અત્યારે બેટીને બચાવવાનું, બેટીને પઢાવવાનું ખૂબ જ વિચારવા લાયક બની ગયું. તે ખરેખર જરૂર છે. ગીતાબેન, આપણે કાલે બોર્ડ મારી દીધો કાર્યાલયમાં. હા, કાલે જ મારી દઈશું કાર્યાલયમાં. હા, બેટી બચાવો બેટી પઢાવો. બરાબર બેન, હવે તમે જો ખોટી ચિંતા મૂકી દો અને જુઓ બહેનો, અને પાછું તમે એમ કહો કે મારે દીકરો જોઈએ. બરાબર, હવે બેન સરસ્વતીબેન, એને બે દીકરીઓ, હવે ત્રીજું સંતાન જો દીકરી આવે બેન, અત્યારે ભણતર કેટલું મોંઘું થઈ ગયું. આ હા, ઈ તો છે હો. આ ત્રણ દીકરીઓનો ભાર બેન, ખરી વાત ને? ખરી વાત. અને આ મોંઘવાર આપણે સારા પરિવારના, બરોબર, સારા ઠેકાણે સારી સ્કૂલમાં આપણે મોકલીએ. અટાણે કેટલી બધી મોંઘી ફી થઈ ગઈ બેન. આ તમારા દીકરોને બહુ આવું વિચારે એટલે તમે ખોટી ચિંતા મૂકી દો અને તમારી દીકરીઓ દીકરા સમાન ગણો તમે. અને તમે જુઓ તો ખરા, તમારું શરીર તો જુઓ બેન. હા સાચી વાત છે બેન. બહુ વેસોસિયા છે ને એટલે એને એની પીડા કોતરી જ ખાય છે. થાય બેન, જુઓ પણ હવે બેન જુઓ, દીકરો તો જોઈએ કે નહીં? બેન, દીકરા વગર તો હાવ અંધારું હે તો. બેન, એ દીકરીને દીકરા સમાન ગણો, અંધારું પોતે દૂર થઈ જશે. સમજ્યા બેન? જુઓ, ચિંતાથી ચતુરાઈ ઘટે રૂપ ગુણ ને જ્ઞાન. ચિંતા બળી અભાગણી, ચિંતા જીતા સમાન. હે બેન, તમે ખોટી ચિંતા મૂકી દે બેન અને શાંતિ રાખો. બધું સારું થઈ જશે ને. સારું વિચારો તમે. દીકરી માટે દીકરા સમાન જ વિચારો. બરોબર, બરાબર શાંતિ છે થઈ ને બેન. તમને? શાંતિ થઈ બેન, પણ હવે તમે કહો છો તો પ્રયત્ન કરી જોશું. હા, એટલે મનને બનાવવાનો હોય. હા, બસ હા, ઉપાધિ ના કરો. આપણે પણ આપણા માવતરની દીકરીઓ જ છીએ ને. હા, બરાબર, સારું લ્યો બેન. હવે આ બેન આ બાજુ બેન, આ કૈલાસબેન. હા બેન, કૈલાસ બેનો, કૈલાસ બેન. હા, કૈલાસબેન, આ તમારા બેનપણી. બેન, જરાય નથી લાગતું આ બેનને તકલીફ હોય. અરે બેન, મને તકલીફ છે ને એટલી તો કેને નહીં હોય. ઓહો, બેન, આ તમારું શરીર જરાય મોટું તમારું ને આમ એમ ના લાગે કે તમને તકલીફ હશે એમને કાંઈ. પણ તમે આવ્યા છો તો કાંક તો પ્રશ્ન હશે ને. ઈ તો બેન હૈયે હોળી ને મોએ દિવાળી કરીને રહીએ. બાકી ઉપાધિ કેટલી છે ને ઈ તો મારું મન જાણે. બેન, સારું લ્યો, તમે કયો શું તકલીફ છે? એમાં એવું છે ને બેન, મારી વહુ છે ને ભણેલી બહુ છે. એ બહુ સારી વાત છે. એ શું કપાળ મારું કપાળ સારી વહુ છે ઈ. ઓ બેન, શું વાંધો છે? આ મેં 5 બેનપણીઓ પાક્યું. હા, ઈ મારે ઘરે આવે ઈ એને ના ગમે. ઓહો. આ તમે પૂછી જો મારી બેનપણીને કે કોઈ દી મારે ઘરે આવ્યું? ના હો, કોઈ દિવસ નથી આવ્યું. સાચી વાત હો. આવનો છોકરો ચડી જા. છે ને. અને બેન, મેં તો એને દીકરીને જેમ સાચવી છે તોય મારી બેનપણીઓ ન ગમે એને. ઈ ભણતર કામની શું બેન? મારો દીકરો બહુ ભણેલો ને એટલે મને લેવી પડી. લઈને હું પસ્તાણી, બાકી કોઈને સલાહ ના દઉં કે દીકરી ભણેલી લેવાય. સમજા બેન? હા, સમજી. અને આ છે ને મારી બેનપણી બધું એને ઘરે જાય ને
પછી મને શિખામણના પોટલા આપે. હા મને એમ કે મમ્મી આમ ના બોલાય, મમ્મી આમ ન કરાય, મમ્મી આમ ન કરાય. હવે તમે વિચાર કરો, ઈ મારી સાસુ કે હું એની સાસુ છું? બેન શાંત થાઓ, શાંત થાઓ. બેન આકલા તો પછી બેન આકલા ના આ બેનને તો બહુ તકલીફ. જુઓ બેનને ભણેલી વહુની તકલીફ છે. હવે જુઓ બેનો, તમે જઈ બધી બેનપણી ભેગી થાવ બરાબર, પણ તમે ભેગી થઈને શું કરો? એકબીજાની વાતો જ કરો ને, નિંદા જ કરો ને બેન. ના હોય બેન, અમે નિંદા ન કરીએ. અમે તો સુખ દુઃખની વાતો કરીએ, કોઈની નિંદા અમે ના કરીએ. બરોબર. હવે જુઓ બેનો, આપણે જ્યારે પણ ભેગા થઈએ ને, લક્ષ્મીબેન, આપણે જ્યારે ભેગા થઈએ ને પછી શું કરીએ? એકબીજાની મારી તારી તો થાય જ, બરોબર? સાચી વાત ને? હવે તમે ભેગા થાવ, એકબીજાની મારી તારી કરો, આને આમ કીધું, આને તેમ કીધું. બેનો, એમાંથી કેટલાયના ઘર ભાંગી જાય. આ નિંદામાંથી કેટલાય આપણા સંબંધો બગડી જાય. બરાબર? એટલે ખરેખર આપણા સંતો એમ કે ભેગા થાવ ત્યારે તમે બેન, તમે બધાય મોટા છો, સમજુ છો, તમે ભેગા થાવ ત્યારે સત્સંગ કરો ને. બરાબર? સાચી વાત. બરાબર? એક સારા વિષયને લઈને તમે ચર્ચા કરો. બરાબર? કોઈ સંતોની વાતો કરો. તમે યાત્રા પ્રવાસમાં ગયા હો તો તમે એની વાતો કરો. વાતો કરવા માટે ઘણું મળશે. તમે મારી તારી કોઈ દિવસ ના કરો. બેન આવું જ કેમ તમારે બહુ કે તો એવું જો, મને બધી વાતો તો એવી જ કરે હો. હે ને? હા. જુઓ બેનો, હવે જો ભણેલી ભણતર એની વહુમાં, પણ આ ગણતર સાસુ નહીં શીખડાવે, એની વહુ શીખડાવે. બેન ખરેખર શીખવા જેવું તમારી વહુ પાસેથી. અને તમે આવું કરશો ને, તમારી વહુ કોઈ દિવસ તમને નહીં વધે અને કોઈ દિવસ તમને શીખામણે નહીં આપે. બરાબર? બરોબર બેન હો. આ તો બેન તમે અમને મળ્યા તે સારું થયું કે તમે અમને આવી શિખામણ દીધી. મેં તો મારી વહુને તો બહુ વગોવી નાખી બેન. મેં એની ભણતરની કાંઈ કિંમતે ના કરી અને જ્યાં ને ત્યાં મારી દીકરીને મેં તો વગોવી નાખી બેન. મને બહુ પસ્તાવો થાય છે ખરેખર બેન. મારી સમજણ, મારી સમસ્યા તો બહુ નાની હતી, પણ મારી સમજણ ખોટી હતી બેન. હવે કોઈ દી મારી વહુને ક્યાંય નહીં વગોવું આવ્યો. બરોબર બેનો. જુઓ, હવે તમે વગોવાની વાત કરી ને બેન, એ સાચી વાત છે. જુઓ, જે આપણી બેન કોઈ દિવસ આપણી દીકરીને ક્યાંય વગોવી ના હો. જો આપણી દીકરીને કોઈ દિવસ લક્ષ્મીબેન વગોવી ના હો. કોઈ આપણે વહુને શું કામ વગોવી? કોઈ દિવસ વગોવાય ના વગોવાય. ના વગોવાય. ઈ આપણી પુત્રવધુ કહેવાય. પુત્રથી જે વધારે હોય એને પુત્રવધુ કહેવાય. દીકરીથી વિશેષ જેનું સ્થાન એ આપણી પુત્રવધુ. ઈ આપણા બેન, આપણા ઘરની લક્ષ્મી કહેવાય. સાચી વાત છે. બરાબર? ઈ આપણા ઘરનું ઢાંકણ કહેવાય. સાચી વાત છે. આપણા ઘરની ઇજ્જત કહેવાય. સાચી. એટલે આપણી પુત્રવધુને બેન કોઈ દિવસ ક્યાંય વગોવાય નહીં. ઘરની વાતો હોય એનું ઘરમાં સમાધાન કરાય બેનો. અને જો પુત્રવધુને કહી દઉં કે કોઈ દિવસ જે તમારા સાસુ એ તમારા મમ્મી છે, તમારા માં છે, એને માની કોઈ દી વગોવણી કરાય? કરાય કોઈ દી? ના કરાય. ના કરાય ને. તો કોઈ દિવસ આવી વગોવણી ના કરજો. પુત્રવધુ હોય એ સાસુની વગોવણી ના કરે અને સાસુ હોય એ પુત્રવધુની વગોવણી ના કરે. જુઓ, તમારો સંસાર બેનું સોના જેવો બની જશે અને સંસારમાં સુખ અને કોઈ પ્રશ્ન જ નહીં રહે તમને. બરાબર ને? બરોબર હો બેન. હા બરાબર હો. અમને સંતોષ થઈ ગયો બેન. સારું સારું લ્યો. અને આ બેન કૈલાસબેન, હા. આ તમારા બેનપણી આવ્યા તો હા, મારી બેનપણી કાવેરીને બહુ દુખી છે બેન. ઓ, બેન. એટલે તો અમે એને સાથે લઈ આવ્યા છીએ. હા. બેન શું તકલીફ છે કયો? મારી ચિંતાનો તો કોઈ પાર જ નથી. ઓહો બેન, કયો કયો. અમે રહ્યા સારી નબળી પરિસ્થિતિ વાળા. હા. મારી દીકરી દીદી એ પૈસા વાળામાં હા, હા. વેવાણ એવી જબરી કે મેળા બહુ જ મારે મારી દીકરીને. હા. તું આ નથી લઈ આવી, તાર બાપના ઘરથી આ નથી લઈ આવી. અમે અમારી પોત પ્રમાણે આપ્યો, હા. પણ મેળા બહુ જ મારે. મારી દીકરી એવી ડાઈ, ભણેલી ને હોશિયાર, પણ કાંઈ જ મને કોઈ દિવસ કાંઈ જ ન કે. હા. એવી મારી દીકરી બેન. એ રો નહીં કાવેરી, તો રો નહીં. આપણે જો આ બેન પાસે એટલા માટે જ આવ્યા આપણા પ્રશ્નના સમાધાન કરવા માટે. તું જરાય રો નહીં હો. બેન જુઓ, હવે આ બેનનો પ્રશ્ન કે દીકરી સાસરે મૂકી, પોતે સાધારણ પરિસ્થિતિના, અને દીકરીને સાસરાના ઘરે બરોબર નથી.